dear student. Today we are going to learn Standard 12 English Second Language Unit 3 Read Through Stress Control Exercise. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 3નું રીડ 2નું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ તણાવને નિયંત્રણમાં લેવાની કસરત એનો પાર્ટ 2 ભાગ 2 સમજીએ. ધ ક્રાઉન પુલ નામની એક કસરત છે. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે સૂક્ષ્મ હલનચલન થાય છે ઓફ ધ કાર્નિયલ બોન, ખોપરીના હાડકામાં, વિચ ઇન ટર્ન એલો એટલે છૂટ આપે છે. સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ, મસ્તિષ્ક મેરુ જળને મૂવ ફ્રીલી, મુક્તપણે હરણફરણ કરવા ટુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ, ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે મસ્તિષ્ક મેરુ જળને ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે મુક્તપણે હરવા ફરવા દે છે. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the carnial bones, ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull, કે જે મસ્તિષ્ક મેરુ જળને ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે મુક્તપણે હરવા ફરવા દે છે. when we tense or upset, જ્યારે આપણે તાણમાં હોઈએ કે દુઃખી હોઈએ, and don't breathe deeply enough, અને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી ત્યારે this can result, આના પરિણામે bone in the skull, ખોપરીના હાડકા become slightly stuck together, એકબીજા સાથે અથડાય છે, so that જેથી fluid cannot circulate properly, પ્રવાહી યોગ્ય રીતે હલનચલન કરી શકતું નથી. જ્યારે આપણે તાણમાં હોઈએ કે દુઃખી હોઈએ અને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી ત્યારે આના પરિણામે ખોપરીના હાડકાં એકબીજા સાથે અથડાય છે કે જેથી પ્રવાહી મુક્ત રીતે યોગ્ય રીતે હલનચલન કરી શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે. ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવિત કરે છે, ફ્લો એટલે પ્રવાહ, સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ એટલે મસ્તિષ્ક મેરુ જળ એને પોઝિટિવ વે, હકારાત્મક રીતે. ક્રાઉન પુલ નામની કસરત એ મસ્તિષ્ક મેરુ જળને હકારાત્મક રીતે વહેવા માટે પ્રભાવિત કરે છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે. ક્રાઉન પુલ નામની કસરત એ મસ્તિષ્ક મેરુ જળને હકારાત્મક રીતે વહેવા માટે પ્રભાવિત કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. હેલ્પ્સ એટલે મદદરૂપ થાય છે, કામ એટલે શાંત કરવા, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, તે તમારા ચેતાતંત્રને શાંત કરવામાં મદદરૂપ થાય છે. કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક. ટેક અવે એટલે દૂર કરવું, લઈ લેવું. હેડેક એટલે માથાનો દુખાવો, જે માથાના દુખાવાને પણ દૂર કરે છે. એન્ડ સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એચ. સ્ટ્રેસ એટલે તાણ, સ્ટમક એચ એટલે પેટના દુખાવાને, પેટના દુખાવાની તાણને ઘટાડે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. આ ઉપરાંત તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદરૂપ થાય છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે. ક્રાઉન પુલ નામની કસરત એ મસ્તિષ્ક મેરુ જળને હકારાત્મક રીતે વહેવા માટે પ્રભાવિત કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તે તમારા ચેતાતંત્રને શાંત બનવામાં મદદરૂપ થાય છે. એન્ડ કેન ઓલ્સો ઓપન ટેક અવે હેડેક, જે માથાના દુખાવાને પણ દૂર કરે છે. એન્ડ સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એચ, અને પેટના દુખાવાની તાણને ઘટાડે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને આ ઉપરાંત તમને સ્પષ્ટપણે વિચારવામાં મદદરૂપ થાય છે. હવેના જે સ્ટેપ છે એ ક્રાઉન પુલ કસરત કેવી રીતે કરાય એના સ્ટેપ્સ આપેલા છે. જે થોડા સ્ટેપ છે, આમ તો સાદા અર્થમાં માથું આપણે દબાવીએ અને એ વખતે જે ક્રિયા આપણે કરીએ તે ટાઈપની આ ક્રિયા છે, જે આપણને ખૂબ સહજતાથી સરળતાથી આવડતી હોય છે. પહેલું, પ્લેસ બોથ યોર હેડ વિથ યોર ફિંગર લાઈક પોમ on the top of your head so that your little finger are touching your hairline at the front.
પ્લેસ બોથ યોર હેન્ડ, તમારા બંને હાથને મૂકો, વિથ યોર ફિંગર, તમારી આંગળી સાથે, લાઈક કોમ, કાસકાની જેમ, ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તમારા મસ્તકના ઉપર. તમારા બંને હાથ અને હાથની આંગળીઓને માથા ઉપર કાસકાની જેમ મૂકો, સો જેથી યોર લિટલ ફિંગર, તમારી ટટલી આંગળી, ટચિંગ એટલે સ્પર્શ થાય, હેરલાઇન એટલે એટ ધ ફ્રન્ટ, માથાના આગળના ભાગને, વાળના આગળના ભાગને. તમારા બંને હાથ અને તમારા હાથની આંગળીઓને તમારા માથા પર કાસકાની જેમ એવી રીતે ગોઠવો કે જેથી તમારી ટચલી આંગળી એ વાળના આગળના ભાગને સ્પર્શ થાય. પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ ઓન ધ ટોપ ઓફ યોર હેડ, સો દેટ યોર લિટલ ફિંગર આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. તમારા બંને હાથ અને તમારા હાથની આંગળીઓને તમારા માથા ઉપર કાસકાની જેમ એવી રીતે ગોઠવો કે જેથી તમારી ટચલી આંગળી એ વાળના આગળના ભાગને સ્પર્શ થાય. ફાર્મલી પ્રેસ ડાઉન onto your skull and pull your finger away from the middle line, combing outward with each hand. Firmly press down onto your skull. Firmly એટલે મક્કમતાથી, press down એટલે દબાવો, સ્કાલ્પ એટલે તાળવું. તમારા તાળવાને મક્કમતાથી દબાવો. pull your finger away from the middle line, વચ્ચેથી તમારી આંગળીને ઊંચી કરો. combing outward with each hand, દરેક હાથે વાળ ઓળતા હોય એવો પ્રયત્ન કરો. Firmly press down onto your skull and pull your finger away from the middle line, combing outward with each hand. તમારા બંને હાથે તમારા તાળવાને મક્કમતાથી દબાવો. તમારી આંગળીઓને વચ્ચેથી ઊંચી કરો. દરેક હાથે વાળ ઓળતા હોય એવો પ્રયત્ન કરો. Now place your hand in the same way higher up on the middle line of the head and repeat the procedure. Now place your hand, હવે તમારા હાથને મૂકો, in the same way, આ જ રીતે, higher up on the middle of the head, તમારા માથાની ઉપરની બાજુએ, and repeat the procedure, અને પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. હવે તમારા બંને હાથને આ જ રીતે વચ્ચેથી, માથાની વચ્ચેથી ઉપરની બાજુએ લઈ જાઓ અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે તમારા બંને હાથને આ જ રીતે માથાના વચ્ચેથી ઉપરની બાજુએ લઈ જાઓ અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. Now place hand even further back on your head toward the crown and repeat the procedure. Now place hand even further back on your head. હવે તમારા હાથને માથાની વધારે પાછળની બાજુએ લઈ જાઓ, toward the crown, ભમરી તરફ લઈ જાઓ, and repeat the procedure, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે તમારા હાથને માથાની વધારે પાછળ લઈ જાઓ, ભમરી તરફ લઈ જાઓ અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. મેન્ટલ ક્વિક ફિક્સિસ, માનસિક રીતે ઝડપથી સાજા થવાના ઉપાયો. કેટલીક નાની નાની બાબતો છે, નાની નાની કસરતો છે જે અહીંયા થોડા સ્ટેપમાં આપેલી છે કે જેના દ્વારા આપણે માનસિક રીતે ઝડપથી સાજા થઈ શકીએ. એવી કેટલીક વાત છે, જોઈએ. એમાં પહેલું, put on some music you like and dance through the room. Put on some music, music એટલે સંગીત, you like, તમને ગમતું હોય, and dance through the room, અને ઓરડામાં નાચો. તમને ગમતું કેટલુંક સંગીત વગાડો અને ઓરડામાં નાચો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. This creative activity, આ રચનાત્મક પ્રવૃત્તિ, એક્સરસાઇઝ, કસરત આપે છે, the right side of the brain, દિમાગના જમણા બાજુની, and help rebalance, સમતોલ કરે છે, your brain, તમારા દિમાગને. આ રચનાત્મક પ્રવૃત્તિ તમારા જમણી બાજુના મગજને કસરત આપે છે અને તમારા દિમાગને, મગજને રિબેલેન્સ કરવામાં મદદરૂપ થાય છે. Put on some music you like and dance through the room. તમને ગમતું કેટલુંક સંગીત વગાડો અને ઓરડામાં નાચો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. આ રચનાત્મક પ્રવૃત્તિ તમારા જમણી બાજુના મગજને કસરત આપશે અને તમારી જાતને રિબેલેન્સ કરવામાં મદદરૂપ થશે.
તમને ગમતું કેટલુંક સંગીત વગાડો અને ઓરડામાં નાચો. આ રચનાત્મક પ્રવૃત્તિ તમારા જમણી બાજુના મગજને કસરત આપશે અને તમારી જાતને રિબેલેન્સ કરવામાં મદદરૂપ થશે. બહુ સરળ વાત છે જે આપણે સહજતાથી ન સ્વીકારી શકીએ, પણ આવું હોય, વ્યક્તિ નાચવા માંડે ને એટલે એની બધી જ માનસિક પીડા, તકલીફ, વિચાર એ જતા રહે. અહીંયા એવું કરવાનું કહે છે, ખુલીને નાચો એટલે બધા જ પ્રકારનો વિચાર જે છે એ મગજમાંથી નીકળી જશે. આગળ જોઈએ, ગેટ એ ફિશ ટેન્ક, એક માછલી ગરલો, એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેન્ગ્વિડલી. વોચ એટલે નિહાળો, ફિશ એટલે માછલીને, સ્વિમ એટલે તરતી, લેન્ગ્વિડલી એટલે મૃદુતાથી. એક માછલી ગરલો અને માછલીને મૃદુતાથી તરતા નિહાળો. ધીસ એલો યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આ કસરત તમારા મગજને શાંત બનાવશે. એક માછલી ગરલો અને માછલીને મૃદુતાથી તરતા નિહાળો. આ કસરત તમારા મગજને શાંત કરશે. એટલે નાનામાં નાની પ્રકૃતિની બાબતને સ્થિરતાથી નિહાળો, જુઓ. મતલબ છે એવી વાત નહીં, જ્યાં મતલબ નથી ને એવી વાત ઉપર પણ દ્રષ્ટિપાત કેળવો અને એને નિહાળો અને કોઈ પણ પ્રકારના એમાં વિચાર નહીં કરો. મૂળ વાત અહીંયા કહેવાની આમ છે, જેમ કે કીડીઓની એક લાઈન દિવાલ ઉપર જતી હોય તો આપણે ખૂબ સહજતાથી વિચારી લઈએ કે એની આપણે ક્યાં લેવા દેવા, પણ એ નાનકડો જીવ છે એના પર પણ તમે ધ્યાન એકદમ સ્થિરતાથી એની પ્રવૃત્તિને જોવો, જેથી કરીને આપણી ચિંતા, ઉપાધિ, ત્રાસ, પીડા માંથી આપણું મગજ, આપણો વિચાર, આપણું ધ્યાન હટશે. એટલે હંમેશા એવી બાબતને કેળવવાની મહેનત કરો કે જ્યાં આપણે સ્વાર્થ છે, આપણે મતલબ છે, બસ એટલી જ વાત, એમાં જ રેચું પચ્યું રહેવાનું એમ નહીં. જ્યાં આપણી મતલબ નથી એવી નાની નાની વાતોમાં પણ આપણે ખૂબ ગંભીરતાથી અને ખૂબ આનંદભેર, ખૂબ ધીરજતાથી, ઊંડાણપૂર્વક રસ લેતા થઈએ. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. રાઇટ ડાઉન એટલે લખો, ઓલ યોર વરીઝ, તમારી બધી ચિંતા. તમારી બધી ચિંતા કાગળ ઉપર લખો. પુટિંગ ધેમ ઓન એ પીસ ઓફ પેપર, ગેટ ધેમ આઉટ ઓફ યોર બેન. તમારી ચિંતાને તમારા મગજમાંથી બહાર કાઢી કાગળ ઉપર ઉતારો. પુટિંગ ધેમ ઓન એ પીસ ઓફ પેપર, ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમારી ચિંતાને તમારા મગજમાંથી કાઢી કાગળ ઉપર લખો. મગજમાં ચિંતા નથી રહેવા દેવાની, મગજમાંથી બહાર કાઢવાની, તમારે બીજાને વ્યક્ત કરવાની છે. અથવા તમે કાગળ ઉપર લખો તો થોડો સમય માટે તમને એ ઉપાધિ, ચિંતાનો ભાર હળવો થઈ જશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિ વચ્ચે જાઓ અને ચાલો. આ સૌથી અગત્યનું છે. જ્યારે ઉપાધિ, ચિંતા, તણાવ, અણગમો હોય ત્યારે વ્યક્તિ આ કરવાનું છે. પ્રકૃતિ વચ્ચે જાઓ અને ચાલો. માણસ જેમ જેમ પ્રકૃતિ વચ્ચે જાય એમ એને ઉપાધિ, ચિંતા, ત્રાસ ઘટતો જાય. એટલે જ પર્યટન સ્થળ ઉપર જવાનું મહત્ત્વ છે. હિલ સ્ટેશન ઉપર કે સારા રમણીય સ્થળ ઉપર ફરવા જવાનું મહત્ત્વ એટલે જ છે કે ત્યાં જઈએ એટલે પ્રકૃતિના ખોળે જો કુદરતને જોઈએ એટલે આપણી ચિંતા, ઉપાધિ નીકળી જાય. પણ ઘણા એનાથી વિરોધ હોય છે. એવી જગ્યાએ પણ સતત ટેન્શન ને ચિંતા અને વિચારને લાવ્યા કરે છે. આજે મોબાઈલ ફોન થતાં આજે વ્યક્તિ એવી જગ્યાએ પણ ઉપાધિથી દૂર નથી જતો. એવી જગ્યાએ જાઓ એટલે બધું જ ભૂલી માત્ર ને માત્ર પ્રકૃતિનો આનંદ માણવાનો હોય, તો જેનાથી મગજને ખૂબ રાહત થશે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરો, ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે સાચું શું છે, રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, કાલે શું બની શકે, કાલે શું થઈ શકે એના કરતાં અત્યારે શું સાચું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આવતીકાલે શું સાચું છે એના કરતાં
આવતીકાલે શું થશે એના કરતાં અત્યારે શું સાચું છે, શું યોગ્ય છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. સિંગ ઇન ધ બાથ, સ્નાન કરતી વખતે ગાઓ. એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન, અને શેમ્પૂના બોટલનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો. સ્નાન કરતી વખતે ગાઓ અને શેમ્પૂની બોટલનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો. આ બહુ સહજ ન લાગે, પણ આ પણ શક્ય છે. ઘણા બાળકો જે યંગ હોય છે, જે નાના હોય છે, એ ઉપાધિ મુક્ત હોય છે. એનું કારણે બધી વાતમાં મજા જ આવે. નાના બાળકો છે એ દરેક વાતમાં રમત ગોતી કાઢે છે. જેમ કે જમવા બેસે એટલે વાટકો કે થાળી મંડે ફેરવવા, એમાં એને એક આનંદ આવે છે. એટલે ઉપાધિ ચિંતા એને એવું કંઈ હોતું નથી. તમે એ પણ માર્ક કર્યો છે કે નાના બાળકોને માન અપમાન જેવું પણ બહુ ઓછું હોય. કેમ? તો કે દરેક વાતમાં એ મજા ગોતી લે છે, આનંદ ગોતી લે છે. એટલે આ એ જ વાત છે કે સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ માઇક્રોફોન. સ્નાન કરતી વખતે ગાઓ અને શેમ્પૂની બોટલનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો. આ એ જ વાત બતાવે છે કે દરેક વાતમાં આનંદ, મોજ, મસ્તી, મજા, તો તમારું મગજ એકદમ ફ્રી થશે. Nobody is perfect and who wants to be nobody, mistake are okay. Nobody is perfect, કોઈ પૂર્ણ નથી. Who wants to be nobody, કોણ પૂર્ણ બનવા ઈચ્છતું નથી. Mistake are okay, ભૂલ બરાબર છે. Nobody is perfect, who wants to be nobody, mistake are okay. કોઈ પૂર્ણ નથી, કોણ નબળી બનવા ઈચ્છતું નથી. એટલે મિસ્ટેક આર ઓકે, ભૂલ બરાબર છે. આ દુનિયામાં કોઈ પૂર્ણ નથી. દરેકથી કોઈકને કોઈક રીતે નાની મોટી ભૂલ થયા જ કરે છે. જો એ સ્વીકારી લેવામાં આવે તો ભૂલ એ ભૂલ નથી. નાની નાની ભૂલો બધાથી થાય છે. દરેકને એ ભૂલ સુધારવાનો, સ્વીકારવાનો મોકો હોવો જોઈએ. જો એ સ્વીકારી લે તો મિસ્ટેક આર ઓકે. Delete the phrase I can't from your vocabulary. It isn't constructive and block your possible view of possible solution. Delete the phrase. એ શબ્દ સમૂહને, એ શબ્દને કાઢી નાખો, ડિલીટ કરો. I can't, હું નથી કરી શકું એમ. હું નથી કરી શકું એમ આ શબ્દ સમૂહને, આ શબ્દને તમે કાઢી નાખો. ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારા શબ્દ ભંડોળમાંથી. Delete the phrase I can't from your vocabulary. હું આમ કરી શકતું એમ નથી, આ શબ્દને તમારા શબ્દ ભંડોળમાંથી દૂર કરી નાખો. It isn't constructive, તે રચનાત્મક નથી. And blocks your view of possible solution, અને સંભવિત ઉકેલના તમારા દૃષ્ટિકોણને અટકાવે છે. Delete the phrase I can't from your vocabulary. તમારા શબ્દ ભંડોળમાંથી હું આમ કરી શકું એમ નથી, આ શબ્દને ડિલીટ કરો. ઇટ ઇઝ અનકન્સ્ટ્રક્ટિવ, તે રચનાત્મક નથી. એન્ડ બ્લોક ઓર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન, અને તમારા સંભવિત ઉકેલના દૃષ્ટિકોણને અટકાવે છે. રાઇટ એ ફ્યુ લાઇન વિથ યોર અધર હેન્ડ. રાઇટ એટલે લખો, અ ફ્યુ લાઇન, થોડી લીટી, વિથ યોર અધર હેન્ડ, બીજા હાથે. તમારા બીજા હાથે તમે કેટલીક લીટીઓ લખો. This rebalance the two hemisphere of the brain. This rebalance, કે જે સમતોલ કરશે, two hemisphere, બંને ગોળાર્ધ, of the brain, દિમાગના. તમારા બીજા હાથે કેટલીક લીટી લખો કે જે તમારા મગજના બંને ગોળાર્ધને સમતોલ કરશે. એક્સપેક્ટ ટુ બી લકી, નસીબદાર બનવાની અપેક્ષા રાખો. એક્સપેક્ટ ટુ બી લકી, નસીબદાર બનવાની અપેક્ષા રાખો. હું આમ કરી શકું એમ નથી, આ શબ્દને તમારા શબ્દ ભંડોળમાંથી દૂર કરો, તે રચનાત્મક નથી અને સંભવિત ઉકેલના તમારા દૃષ્ટિકોણને તે અટકાવે. તમારા બીજા હાથે કેટલીક લીટી લખો જે તમારા મગજના બંને ગોળાર્ધને સમતોલ કરશે. નસીબદાર હોવાની અપેક્ષા રાખો. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે.
અહીંયા યુનિટ 3 એનું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આ બંનેને આપણે શબ્દસહ સમજ્યા. હવેના લેક્ચર વિડીયોમાં આપણે 2 પોએમ બાકી રહી છે. યુનિટ 1ની એક પોએમ છે, એક બાકી છે, અને યુનિટ 2ની એક પોએમ છે જે આપણે બાકી છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા અને શેપર્ડ સેલ આ બંનેને આપણે હવે પછીના લેક્ચર વિડીયોમાં જોઈશું.